15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. नहीं चलेगी तानाशाही नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी तानाशाही नहीं चलेगी रद्द करो ભરૂચ જિલ્લાના વિવિધ ગામોના અસરગ્રસ્ત ખેડૂતોએ મોટી સંખ્યામાં ભરૂચ કલેક્ટર કચેરીએ એકત્રિત થઈ અને પાવરગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદન અને વળતર પ્રક્રિયા સામે વિરોધ વ્યક્ત કરી જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતો દ્વારા યોગ્ય મૂલ્યાંકન, પારદર્શક પ્રક્રિયા અને ન્યાયસંગત વળતરની માંગ ઉઠાવવામાં આવી હતી. આવેદનપત્રમાં ખેડૂતોનો આક્ષેપ હતો કે અનેક ખેડૂતોને કાયદેસરની નોટિસ સમયસર મળી ન હોવાથી તેઓ સુનાવણીમાં પોતાનો પક્ષ રજૂ કરી શક્યા ન હતા. ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકાઓ હોવા છતાં વિવિધ જિલ્લાઓમાં વળતર માટે અલગ અલગ ધોરણો અપનાવવામાં આવતા ખેડૂતો સાથે અસમાનતા થતી હોવાનો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ સરકારી જમીન અને ખાનગી જમીન માટે વળતર નક્કી કરવાની પદ્ધતિમાં ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. ટ્રાન્સમિશન લાઇન અને ટાવરથી થતા નુકસાનનું સંપૂર્ણ વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવામાં આવે તેમજ ટાવર, ફૂટિંગ, સિંચાઈ વ્યવસ્થા, જમીનના ભાગલા, ભવિષ્યના વિકાસની સંભાવના અને જમીનની બજાર ક્ષમતા પર પડતી અસરનો સમાવેશ કરીને ફૂલ કમ્પન્સેશન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં કલમ 16(1) બાદ ખેડૂતોની જમીનમાં પ્રવેશ માટે દબાણ અને પોલીસ બળનો ઉપયોગ થતો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. ખેડૂતોની સંમતિ વિના કોઈ કાર્યવાહી ન કરવામાં આવે તેમજ આવા બનાવોની તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. ખેડૂતો દ્વારા કલેક્ટરને રજૂઆત કરીને યોગ્ય નોટિસ, સમાન વળતર નીતિ, સંપૂર્ણ મૂલ્યાંકન અહેવાલ જાહેર કરવા, ભવિષ્યના વિકાસની સંભાવનાનો વિચાર કરવા અને દબાણાત્મક કાર્યવાહી બંધ કરવા સહિતની માંગો રજૂ કરવામાં આવી હતી. ખેડૂતોને ન્યાય મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની પણ અપીલ કરવામાં આવી હતી. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. હું નૌફલ પટેલ, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ. હાલ અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. હર વખતે અમે વળતર માટે આવતા હતા અને વળતરને વધારવા માટે આવતા હતા. તો આજે અમારો મુદ્દો થોડો અલગ છે કે અમે જે ટેલિગ્રાફ એક્ટ 16/1885-16(1) કલમ હેઠળ જે કલેક્ટર સાહેબ હિયરિંગ કરે છે એમાં કંપનીને અને ખેડૂતોને સાંભળે છે અને સાહેબને જે યોગ્ય નિર્ણય લાગે નિર્ણય કરે છે. પણ છેલ્લા કેટલાક સમયથી નીચેના અધિકારીઓ અને કંપનીના માણસો મળીને એક ષડયંત્ર કરેલા હોય એવું અમને લાગી રહેલું છે. જે ખેડૂતને નોટિસ પહોંચવી જોઈએ એમાં ઓછામાં ઓછા 2-3 દિવસનો એને તૈયારી કરવાનો સમય મળવો જોઈએ નોટિસનો જવાબ આપવાનો. આ નોટિસ જ નથી પહોંચતી અને ડાયરેક્ટ હિયરિંગ થઈ જાય છે અને એનો ઓર્ડર થઈ જાય છે. જ્યારે ઓર્ડર ઘરે ખેડૂતના ઘરે પહોંચી જાય છે, એ ઓર્ડર પહોંચી જાય છે પણ ખેડૂતના ઘરે નોટિસ નથી પહોંચતી, એ મોટી સમસ્યા છે. એટલે અમને આમાં કંઈ ને કંઈ મોટું ષડયંત્ર હોય એવું લાગી રહેલું છે. જેથી અમે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરીએ છીએ કે ભાઈ તમારા દ્વારા જેટલા પણ આવા ઓર્ડર કરવામાં આવ્યા છે ખેડૂતને સાંભળ્યા વગર એ ઓર્ડરને રદ કરવામાં આવે અથવા એની ઉપર રિવ્યૂ કરીને ફરીથી યોગ્ય નિર્ણય લેવામાં આવે અને ખેડૂતને પોતાની રજૂઆત કરવાની યોગ્ય તક આપવામાં આવે. અને સાથે સાથે વળતરની વાત કરીએ તો કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે આજુબાજુના જિલ્લાઓમાં જે પ્રમાણે વળતર મળેલું છે અને MRC કમિટી બનાવી અને યોગ્ય વળતરનો નિર્ણય લેવામાં આવે એવી અમારી જિલ્લા કલેક્ટર સાથે રજૂઆત છે. કલેક્ટરશ્રી જે ઓર્ડર કરે છે ઓર્ડર કેવો હોય છે? એ 16(1) નો ઓર્ડર એવો હોય છે કે ખેડૂત જ્યારે પોતાના ખેતરમાં કંપનીને ના પાડે અને ખેડૂત જ્યારે પ્રતિકાર કરે તો કંપની કલેક્ટર સાહેબના સને જાય છે અને રજૂઆત કરે છે કે આ ખેડૂત અમને ખેતરમાં કામ કરવા દેતા નથી, ખેડૂત વિખવાદ ઉભો કરે છે. એટલે કલેક્ટર સાહેબ ખેડૂતને સાંભળે છે, કંપનીને સાંભળે છે અને પછી સાહેબને યોગ્ય નિર્ણય લેવાનો થાય છે. ખેડૂતની રજૂઆત પણ સાંભળે છે સાહેબ. મારો ખેડૂતને નોટિસ નથી મળતી તો ખેડૂતની રજૂઆત ક્યાં કરવા જવાનો છે? તમારી માંગણી ના સંતોષાય તો અમારી માંગણી નહીં સંતોષાય તો દરેક તાલુકા મથકે સત્યાગ્રહ છાવણી બનાવવાના છે. અમે જેટલા બી અસરગ્રસ્ત તાલુકા છે બધા તાલુકા મથકે સત્યાગ્રહ છાવણી બનશે. હાલમાં કેટલી પાવર ગ્રીડનું કામ ચાલે છે અને ભવિષ્યમાં કેટલી આવવાની? હાલ 4 લાઈનનું કામ ચાલુ રહેલું છે અને ટોટલ આખા ગુજરાતમાં ભવિષ્યમાં આવી 58 લાઈનો નીકળી રહેલી છે. એટલે હજુ ભવિષ્યમાં બીજી 5 થી 7 લાઈન નીકળવાની હજુ બાકી છે.